નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડ ડે રિપોર્ટ। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદથી આવી રહ્યા છે સમાચાર। અમદાવાદમાં ફરીથી રફતારનો કહેર સીસીટીવીમાં કેદ થયો છે। યોગ સર્કલ પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો। અમદાવાદના શેલા વિસ્તાર તરફ જતા યોગ સર્કલ પાસે વહેલી સવારે આશરે 7 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો। પ્રાથમિક માહિતી પ્રમાણે કાર કર્ણાવતી ક્લબ રોડ તરફથી જ્યારે બીજી કાર શેલા તરફથી આવી રહી હતી। અકસ્માતમાં 2 થી 3 લોકો ઈજાગ્રસ્ત થયાની પ્રાથમિક માહિતી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ કરી રહી છે। તો વહેલી સવારે આ બનાવ બન્યો હતો। તસવીરમાં તમે જોઈ શકો છો બંને કારની સ્પીડ કેટલી છે અને રફતારનો આ કહેર છે। આ તસવીરો જુઓ, ફરી એક વખત તમે સ્પષ્ટ થઈ શકે છે। દ્રશ્યો જ કહે છે કે કાર ચાલક કેટલી સ્પીડમાં હતા। બંને કાર ચાલકો સ્પીડમાં હતા અને બંને કાર ચાલકો એ નહોતા જોઈ રહ્યા કે કોઈ વળાંક આવે છે તો ત્યાં કાર ધીમેથી હંકારીએ, અને એ જ કારણ છે કે અમદાવાદમાં વારંવાર રફતારનો કહેર જોવા મળે છે। અમદાવાદ શહેરમાં વધુ એક વખત રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। YMCA થી જે બોપલ તરફ જવાનો રોડ છે ત્યાં આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો। મર્સિડીઝ કાર અને કિયા કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 કે 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। અને આપ જોઈ શકો છો આ જે કિયા ગાડી છે તેની જે હાલત છે તે જોવા મળી રહી છે અહીં, ને તેના પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે આ એક્સિડન્ટ છે તે કેટલો ગંભીર અકસ્માત હોઈ શકે છે। જે પ્રત્યક્ષદર્શી છે તે આપણી સાથે છે, આપણે તેની સાથે વાત કરીશું કે આખી ઘટના તેમણે શું જોઈ છે। क्या पूरी जो एक्सीडेंट की जो वारदात है पूरी क्या आपने देखा? हम सब दुकान खोले थे, वैसे सुबह में एक इधर से मर्सिडीज था और स्पीड में और किया था, तो किया इधर से आ रहा था, मर्सिडीज इधर से था, तो वही हम सब दुकान खोलने इधर बैठे थे तो अचानक से आके इधर हुआ। हम सब इसके सामने थे खड़े। अच्छा, कितने लोगों को इंजरी हुई? इंजरी तो ऐसे नहीं है, मगर इसके अंदर एक मैडम थे, उसके अंदर पूरा फैमिली था मर्सिडीज में। कितना ये खतरनाक एक्सीडेंट माना जाता है? खतरनाक तो बहुत एक्सीडेंट माना जाता है, क्योंकि हम सब ये उड़ाई देते हम सबको, मगर हम सब भाग चले, ऐसा है। आप कितने लोग बैठे थे? हम सब 2 ही जन थे। તો આપ જોઈ શકો છો જે પ્રમાણે આ જે કિયા ગાડી છે તેની હાલત છે તેના પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે આ કેટલો ગંભીર અકસ્માત થઈ શક્યો હોય છે। જો કે સદનસીબે કોઈપણ પ્રકારની ગંભીર જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ જે ગાડી છે તેની બંને એરબેગો છે તે પણ અહીં ખુલી ગઈ છે। જે મર્સિડીઝ કાર હતી તેમાં આખું ફેમિલી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે પણ આ સમગ્ર મામલે હાલમાં વધુ કાર્યવાહી શરૂ કરી છે। કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ખેડાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકો ઘાયલ થયા છે। આ વિસ્ફોટથી કપડવંજ પંથકમાં અંદાજે 10 કિલોમીટર સુધી ધડાકાનો અવાજ સંભળાયો। પ્રાથમિક માહિતી પ્રમાણે 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા। આ ઘટનાની જાણકારી મળતા લોકોના ટોળે અહીંયા ઉપસ્થિત થયા। આસપાસના ગામોમાં પણ વિસ્ફોટની અસર અનુભવાઈ। ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અહીંયા ચાલતી હોવાનો આરોપ છે। પોલીસ અને તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ થઈ ચૂકી છે। તો ખેડાના કપડવંજથી આ તસવીરો આવી રહી છે। ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો, 6 લોકો ઘાયલ થયા। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અહીંયા ફટાકડાની જે ફેક્ટરી છે એ ગેરકાયદેસર રીતે ચાલતી હતી। 10 કિલોમીટર સુધી આ વિસ્ફોટના અવાજ છે એ લોકોએ સાંભળ્યા હતા। પોલીસ અને વહીવટીતંત્રની ટીમો અહીંયા પહોંચી છે। હાલ તપાસ ચાલી રહી છે। તમામ દિશામાં તપાસ થશે। ફેક્ટરીમાં વિસ્ફોટ કયા કારણોસર થયો, 6 લોકો ઘાયલ થયા છે, તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। કપડવંજમાં આ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો। અવાજ નજીકના 10 કિલોમીટરના એરિયા સુધી લોકોએ સાંભળ્યો। ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી છે, એ કોની નજર હેઠળ ચાલતી હતી એ તો મને કોઈ ખબર નહીં, આજુબાજુના વિસ્તારમાં પણ કોઈને ખબર નહીં, પણ એવડો મોટો બ્લાસ્ટ થયો છે કે આજુબાજુમાં 4 કિલોમીટરના જે મકાનો છે એમના પતરા પણ તૂટી ગયા છે, એમના બારી બારણા પણ તૂટી ગયા છે, અને આજુબાજુમાં ગભરામણનો માહોલ થયો છે। અહીંયા નહીં તો સેફટીનું કોઈ વાહન જોવા મળ્યું। હાલ તો આગની ઘટનામાં પકડો કહી ના શકાય, કારણ કે જે લોકો 4 થી 5 જણ દજાયા હતા એમને તમે દવાખાના મોકલ્યા છે, પણ કેટલા માણસો અહીંયા કામ કરતા હતા એ ખબર નથી। એનું કારણ છે કે મેં જાતે ઓનરને ફોન કરતો, ઓનરે ફોનમાં મને એવો જવાબ આપ્યો કે ભાઈ મારા માણસો નીકળી ગયા છે, પણ મેં એવું પૂછ્યું ભાઈ કેટલા માણસો હતા એ તો કે મને
તો ખેડાના કપડવંજથી આ તસવીરો તમે જોઈ શકો છો. ફટાકડાની ફેક્ટરીમાં જ્યારે વિસ્ફોટ થયો ત્યારે લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. વધુ માહિતી મેળવીએ ખેડાથી સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે. ઉમંગ, આ ફટાકડાની ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી અને લોકોના જે આરોપ છે કે આ ફેક્ટરી ગેરકાયદેસર ધમધમતી હતી, હું આપની પાસે આવીશ, પરંતુ એ પહેલા દર્શકોને અહીંયા જણાવી દઈએ કે જ્યારે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી ત્યારે લોકો એવું કહે છે કે આ ફેક્ટરી ઘણા સમયથી અહીંયા ગેરકાયદેસર રીતે ચાલતી હતી. વિસ્ફોટ જ્યારે થયો ત્યારે 6 લોકો તેમાં ઈજાગ્રસ્ત થયા અને 10 કિલોમીટરના એરિયા સુધી તેનો અવાજ લોકોએ સાંભળ્યો. શું અધિકારીઓએ અગાઉ તપાસ કરી હતી આ ફેક્ટરી વિશે? આ એક મોટો સવાલ છે. સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે વધુ અપડેટ સાથે. ઉમંગ, આ મામલામાં પ્રાંત અધિકારી કે નજીકના કોઈ અધિકારીને આ ફેક્ટરી ચાલતી હતી તેની કોઈ ખબર જ નહોતી? બિલકુલ, અધિકારીના જે પ્રકારે અત્યારે જવાબ સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ લાગી રહ્યું છે કે તેમને કોઈ પણ પ્રકારની ખબર ન હોવાનું તેઓ અત્યારે રટન કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો પંકજ, આ જે ફેક્ટરી છે તે કપડોની જે ડમ્પિંગ સાઇટ આવી છે ડમ્પિંગ સાઇટની સામે જ ચાલતી હતી. મહત્વની વાત કરવામાં આવે તો ફેક્ટરીની અંદર અત્યારે જે બ્લાસ્ટ થયો છે, જે ફેક્ટરીનું જે ગોડાઉન છે એ ગોડાઉનની ઉપર પતરાનો શેડ માર્યો હતો અને તેની અંદર સમગ્ર ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. વાત કરવામાં આવે ત્યાં આગળ કેટલાક કોમર્શિયલ સિલિન્ડરના બાટલા પણ મળી આવ્યા છે. એટલે કહી શકાય કે જો આ બાટલાની અંદર ગેસ ભરેલો હોત તો મોટી જાણ થઈ હોત. કહી શકાય કે જેવી આગ લાગી તેવી ફેક્ટરી અંદર ટોટલ 18 થી 19 લોકો કામ કરતા હતા અને 18 થી 19 લોકોમાંથી જે બાકીના જે 13 લોકો જે ભાગી ગયા હતા, અંદર જે 3 લોકો અંદર રહી ગયા હતા તે લોકો ઈજાગ્રસ્ત થયા અત્યારે વાત સામે રહી છે. એટલે કહી શકાય કે ગંભીર ઈજાગ્રસ્ત 3 લોકો થયા હતા અને 2 થી 3 લોકોને સામાન્ય ઈજા પહોંચ્યાની અત્યારે આ માહિતી સામે મળી છે. પરંતુ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આટલી કપડવંજ શહેરની અંદર પહાડના વિસ્તારમાં આટલી મોટી ફેક્ટરી ચાલતી હતી પરંતુ પોલીસ કે તંત્ર કેમ કોઈ કાર્યવાહી ન કરી તેવા અનેક સવાલ અત્યારે ઉભા થઈ રહ્યા છે. જો કે હાલમાં સમગ્ર બાબતે તપાસ કરી રહ્યા છે. ત્યાંના સ્થાનિક જે ધારાસભ્ય છે તેમની સાથે પણ વાત થઈ. તેમનું કહેવું છે કે અત્યારે તેઓ તપાસના તમામ અધિકારીઓને તપાસના આદેશ આપેલા છે. તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે ખબર પડશે કે શા કારણે આ બ્લાસ્ટ થયો અને જે પણ કશું હોય તેમને છોડવાની હોય તે વાત તેઓ કરી રહ્યા છે. જી પંકજ. જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે. વડોદરામાં વાઘોડિયા ચોકડી પાસે રાત્રે ફાયરિંગની ઘટના બની, જ્યાં બાઇક પર આવેલા શખ્સોએ એક વ્યક્તિનો પીછો કર્યો અને તેને ગોળી મારી. ગોળી વ્યક્તિના ખભાના ભાગે વાગી, જેને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે દોડધામ મચી અને ભયનો માહોલ પણ સર્જાયો. ઈજાગ્રસ્તને પહેલા SSG હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. FSLની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી. હુમલાખોરો ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ ચાલી રહી છે. ફાયરિંગ પાછળનું કારણ જાણવા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે. હાર્દિક, વડોદરામાં જે વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે એ તો ફરાર છે, પરંતુ જેના પર ફાયરિંગ થયું છે તેનું કોઈ નિવેદન આવ્યું છે? કોણ હતા તે અને શા માટે ફાયરિંગ થયું? બિલકુલ પંકજ, જો આપણે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ગુનેગારો બેફામ બની ગયા છે અને આ રીતની ઘટનાઓ જે છે તે ઘટી રહી છે. આ છેલ્લા 1 મહિનામાં લગભગ બીજી ત્રીજી ઘટના છે કે જાહેરમાં આ રીતે ફાયરિંગ જે છે તે કરવામાં આવ્યું હોય. ઈજાગ્રસ્ત વ્યક્તિની વાત કરવામાં આવે તો તેને ખભાના ભાગે ગોળી વાગતા ગંભીર પ્રકારની ઈજા જે છે તે પહોંચી છે અને અત્યાર સુધી તેનું નિવેદન જે છે તે સામે આવ્યું નથી, પરંતુ તેની તબિયત સ્વસ્થ થાય ત્યારબાદ પોલીસ દ્વારા તેનું નિવેદન લેવામાં આવશે અને કયા કારણોસર આ ફાયરિંગ ઘટના ઘટી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય બાબત છે કે મેં કીધું પ્રમાણે કે ગુનેગારો એ હદે બેફામ બન્યા છે કે મારામારી હોય, ચોરી હોય, કોઈ પણ ગુનાખોરી હોય, ફાયરિંગ જેવી ઘટના હોય તેને સરેઆમ જે છે તે અંજામ આપી રહ્યા છે. એટલે ચોક્કસથી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થાય, કારણ કે પોલીસનો ડર જે છે ગુનેગારોમાં હોવો જોઈએ તે ડર રહ્યો નથી. અત્યારે પોલીસની ટીમ જે છે તે ઘટના સ્થળ છે ત્યાંના CCTV ફૂટેજ જે છે તેની ચકાસણી કરી રહી છે અને જે ચશ્મદીદ લોકો હોય છે તેમના નિવેદનો લેવાની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. FSLની ટીમ પણ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઘટના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. કેન્દ્ર સરકારે 16 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. એન્ટીબાયોટિક અને ડાયાબિટીસની દવાઓ પર રોક, સ્કિન કેર સહિતની દવાઓ પર પ્રતિબંધના આદેશ આપ્યા છે. ઉત્પાદન, વેચાણ અને વિતરણ બંધ કરવાનો આદેશ કર્યો છે. દવાઓ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી રોક લગાવવામાં આવી છે. ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા કેટલાક કોમ્બિનેશનો બાન કરી તો ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ એ પરમિશન નથી આપતી, પણ બીજા બધા રાજ્યોમાં આ પરમિશન મળી જાય છે. એટલે ગુજરાતનું જે ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી જે ગાળો ખાતું હોય છે
પણ જ્યારે ખબર પડે છે કે આ બધી વસ્તુઓ છે તો આજે એવાય કેટલાક બીજા છે કોમ્બિનેશન કે જે આજે બી ગુજરાત નથી આપતું પરમિશન. અને હવે વાત નબળા ચોમાસાની. ગુજરાત પર હજુ સૂકી હવાનો કબજો છે. હવામાન વિભાગની સેટેલાઇટ તસવીર સામે આવી છે. ચોમાસાને અવરોધી રહી છે આ સૂકી હવાઓ. ખાડી દેશો તરફથી સૂકી હવાઓનું જોર, ભેજવાળા પવનોની જોવા મળી રહી છે ગેરહાજરી. આ તસવીરોમાં તમે જોઈ શકો છો ગુજરાત પર નથી દેખાઈ રહ્યા વરસાદી વાદળો, અને સેટેલાઇટ તસવીરમાં આ વરસાદી વાદળો નથી દેખાઈ રહ્યા. દેશભરમાં વરસાદી વાદળની હાજરી ઓછી છે. ચોમાસામાં હોય એ પ્રકારના વાદળોનો અહીંયા અભાવ છે. એનો સ્પષ્ટ સંકેત છે કે ચોમાસું નબળું પડતું જઈ રહ્યું છે અને ચોમાસાને અવરોધી રહી છે આ સૂકી હવાઓ. તો કઈ રીતે ચોમાસું નબળું પડ્યું છે? આ સેટેલાઇટ તસવીર જે આવી છે એ તસવીરમાં તમે જોઈ શકો છો કે જે મોન્સૂન છે એ ધીરે ધીરે ભારત તરફ આગળ વધતું હોય છે ને અરબી સમુદ્ર થઈ આપણા ગુજરાત અને કેરળનો જે આખો પટ્ટો છે તેને ઘેરી લેતું હોય છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સૂકી હવાઓ આવી રહી છે એ મોન્સૂનમાં વિક્ષેપ પાડી રહી છે. જ્યારે સૂકી હવાઓ ગુજરાત તરફ આવે ત્યારે એ મોન્સૂનને આગળ વધવા નથી દેતી અને ત્યાં જ સ્થિર કરી દે છે, અને તેના કારણે આ ચોમાસું જે છે એ જોઈએ એવો વરસાદ નથી આપતું. આપણે જોયું છે કે 1 જૂનથી લઈને 27 જૂન સુધીમાં ગયા વર્ષમાં જે જૂનની અંદર જે ચોમાસું જોવા મળ્યું હતું એ આ વખતે કેમ નથી મળી રહ્યું? એનું કારણ એ છે કે આ સૂકી હવાઓ અને અલ્નીનોની જે અસર છે તેના કારણે આ ચોમાસું જે ધીરે ધીરે આગળ વધતું હોય છે એને નબળું પાડી દીધું છે અને વિરુદ્ધની દિશામાં તે ફંટાઈ જતું હોય છે. અને આ જ કારણ છે કે ચોમાસું નબળું થાય ત્યારે ખેડૂતોની પણ ચિંતા વધે છે. કૃષિ મંત્રીએ પણ આ અંગે બેઠકોનો દોર કર્યો હતો. અલગ અલગ રાજ્યના કૃષિ મંત્રી સાથે તેમણે બેઠકો કરી હતી. હવે સફેદ રંગ જેટલો ઘાટો એટલો ભેજ વધુ. તમે આ તસવીરોમાં જોઈ શકો છો કે જેટલો સફેદ રંગ તમે અહીંયા જોઈ શકો છો એટલો ભેજ વધુ હોય છે. હવે અહીંયા આગળ તમે જુઓ તો સફેદ રંગ તમને એટલો બધો નથી દેખાઈ રહ્યો, અને આપણું આ જે ગુજરાત છે એમાં તો ક્યાંય સફેદ રંગ તમને ખાસ જોવા નથી મળી રહ્યો, કારણ કે તે છે અરબી સમુદ્રની નીચેની સાઈડ અને મહારાષ્ટ્રની થોડી બોર્ડરના એરિયાની અંદર તમે આ જોઈ શકો છો. અને આપણે જોયું છે કે મહારાષ્ટ્રની અંદર વરસાદ પણ પડ્યો છે, પરંતુ ગુજરાતની અંદર જે જોઈએ એવો વરસાદ નથી જોવા મળ્યો. અને આ ચોમાસું હવે ધીરે ધીરે નબળું પડી રહ્યું છે. તીવ્રતા પણ ઓછી થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં પણ જે 2-3 દિવસ વરસાદી જબરજસ્ત માહોલ જોયો, હવે ત્યાં પણ એવો વરસાદ અત્યારે જોવા નથી મળી રહ્યો. એટલે મોન્સૂન જે છે એ 15 જૂનની આસપાસ ગુજરાતમાં આવી જતું હોય છે, પણ 27 જૂન થઈ ગઈ, હજુ સુધી જોઈએ એવો વરસાદ થયો નથી. હવે ચોમાસું બેસી ગયા બાદ પણ વરસાદ નથી. શું કારણ? 72 કલાકમાં માત્ર 31 તાલુકામાં જ વરસાદ થયો છે. ચોમાસું આવ્યું પરંતુ જોઈએ એવો વરસાદ ન લાવ્યું. 72 કલાકમાં માત્ર 11 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજ્યમાં આજે પણ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. તો વરસાદી વિરામ બાદ ડાંગના સાપુતારામાં ફરીથી કુદરતની કળા જોવા મળી. ધુમ્મસની ચાદર ઓઢતા ગિરિમથક પર ઠંડકનો અહેસાસ થયો. ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ વાદળોથી ઘેરાઈ ગયા. મનમોહક નજારો જોવા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. પ્રવાસીઓએ ધુમ્મસ ભર્યા દ્રશ્યો કેમેરામાં પણ કેદ કર્યા છે. ભરૂચના વાલિયામાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈ શંકરસિંહ વાઘેલા, મહેશ વસાવા અને છોટુ વસાવા પરિવારનું શક્તિ પ્રદર્શન યોજાયું, જેમાં શંકરસિંહ વાઘેલા અને મહેશ વસાવાએ જય જોહરના નારા સાથે અલગ ભીલિસ્તાનની માંગને સમર્થન આપ્યું. સાથે જ ગુજરાતમાં દારૂબંધી હટાવવામાં આવે તો રાજ્યને મોટી આવક થઈ શકે અને તેનાથી મફત શિક્ષણ તેમજ આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ કરાવી શકાય તેવી રજૂઆત કરાઈ. આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદિવાસી સમાજને એકજૂટ થઈ અલગ ભીલિસ્તાનની માંગ માટે સંગઠિત થવા માટે આહવાન કરાયું. સાથે ધારાસભ્ય ચૈતર વસાવા સામે થયેલી કાનૂની કાર્યવાહી રાજકીય કારણોસર થઈ હોવાનો આક્ષેપ પણ કર્યો. દારૂબંધી વાત છે જે એક મજાક છે ગુજરાતમાં. આવી દારૂબંધી હોય તો એ હું ન હોય તો માટે દારૂબંધીને અલગ એક લીકર પોલિસી બનાવો. જે લીકર પોલિસીના આધારે જેની સોર્સ ઓફ ઇન્કમ એટલી બધી છે એથી ગુજરાતી પબ્લિકને કેજી ટુ પીજી ફ્રી એજ્યુકેશન બધાય રહે. ખાલી બુટલોગરો અને ડિપાર્ટમેન્ટ લઈને મજા કરવાના હોય, નાટક કરીને બાટલા બુલડોઝર ફેરવીને તોડી નાખવાના હોય, જેમાં કંઈ નીકળવાનું ના હોય. આખા દેશમાં સૌથી વધારે જે માલિક કહી શકે મૂળ નિવાસી
જર જમીન જંગલના માલિકો એની હાલત એટલી ખરાબ છે આરોગ્યની બાબતમાં, શિક્ષણની બાબતમાં, પીવાનું પાણી, હા ના, લો એન્ડ ઓર્ડર, બધી રીતે માર એમના ઉપર આવે ને જેની સામે કોઈ પોતાનું કહેવાય એવું કોઈ ન હોય. એવા ઠેકાણે જો આ ભીલિસ્તાન બને, ઘણી તકલીફ પડે, કદાચ મહારાષ્ટ્ર ગુજરાતે તકલીફ પડે, પણ તે તકલીફના આધારે એક સમાજને આખી દુનિયા બદલાય છે. એમની આખી ભાવિ પેઢી માટે, બીજા ત્રીજા માટે એક આખી દુનિયા બદલીને પોતે પોતાના પ્રશ્નોના માલિકને એનો જવાબ એમને જ આપવાનો છે એવું માનીને અલગ ભીલિસ્તાન બને એનો હું હિમાયતી છું. એમ તમે એને જે કંઈ બોલ્યા હોય એના રસ્તા ઘણા છે, પણ ગણતરી કરીને તમે 7 વર્ષનું તમે કરો, એના પ્લસ માઇનસ પોઈન્ટ હોઈ શકે, એની ભાષાનો વિવાદ હોય, બધું હોઈ શકે, પરંતુ તમે આ ધંધો કરો એ બરાબર નહીં. કોઈ પણ સમાજને પીસી નાખવા માટે એ કે તમારી સામે બોલે છે, સરકારની સામે ટીકા કરી, ટીકા કરે તો જન્મસિદ્ધ અધિકાર છે. સરકારની સામે ટીકા કરાય ને બોલાય એ બોલવામાં તમે તમારો તંત્રનો દુરુપયોગ એટલું કરો, જ્યુડિશરીનો, એ કોર્ટનો દુરુપયોગ, પોલીસ ખાતાનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ આ ન કરાય, વધારે પડતું છે. તો અમે આ એક કોલ ગુજરાતની અંદર આપ્યો છે કે આવનારા સમયની અંદર ગુજરાતમાં પરિવર્તન આવે અને ખાસ કરીને ગુજરાતના લોકોને શિક્ષણ, રોજગારી, સિંચાઈ અને ભીલ પ્રદેશ અલગ મળે એ જાતની આ આખી એક ચર્ચા હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો શુભારંભ થશે. ગાંધીનગરમાં દેશની પ્રથમ સહકાર આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનું લોન્ચિંગ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં ગુજરાતભરમાંથી 4000થી વધુ સારથીઓ કાર્યક્રમમાં જોડાયા છે. ભારત ટેક્સી દેશની પ્રથમ ડ્રાઈવર માલિકીની રાઇડ હેલિંગ સેવા છે, જે સરકાર ટેક્સી સહકારી મોડલથી ડ્રાઈવરોને મળશે આર્થિક સશક્તિકરણ. ગુજરાતમાં 1.5 લાખથી વધુ સારથી અને 6 લાખ ગ્રાહકો પહેલેથી જ જોડાયેલા છે. સમગ્ર દેશમાં 7 લાખ સારથી અને 31 લાખથી વધુ ગ્રાહકો જોડાયેલા છે. ભારત ટેક્સીનો પ્રારંભ રાજ્યના 14 મુખ્ય શહેરોમાં થશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ સહિતના શહેરોને મળશે આ સેવા. શુભારંભ પ્રસંગે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સારથીઓનું સન્માન પણ થશે. ભારત ટેક્સી અને વિવિધ સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરારો પર હસ્તાક્ષર થશે. સહકારથી સમૃદ્ધિના વિઝનને નવી ગતિ આપશે ભારત ટેક્સી યોજના. તો ટેક્સી સેવા ભારત ટેક્સી યોજનાનું લોન્ચિંગ. ગુજરાતભરમાંથી 4000થી વધુ સારથીઓ આ યોજના અંતર્ગત જોડાયેલા છે. દેશની પ્રથમ ડ્રાઈવર માલિકીની રાઇડ હેલિંગ સેવા અને લોકોને આ ટેક્સીની સેવા છે એ મોટા શહેરોમાં ઉપલબ્ધ બનશે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. ભાવનગરમાં હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે યુવકનો આતંક જોવા મળ્યો. ઘોઘા ગેટ વિસ્તારમાં પોલીસ ચોકી સામે જ આતંક મચાવ્યો. ખુલ્લી છરી સાથે ઘોઘા ગેટ ખાતે યુવકનો આતંક જોવા મળ્યો. સ્થાનિકોએ તેને ઘેરી હથિયાર કબજે કર્યું. આતંક મચાવતા યુવકનો વિડીયો વાયરલ થયો. આ વિડીયો વાયરલ થતા ચર્ચાઓ ઉઠી. પોલીસનો ડર જ ન હોય એમ ચર્ચા જોવા મળી. આ તસવીરમાં તમે જોઈ શકો છો કેવી રીતે આતંક મચાવે છે આ યુવકો, અને હાથમાં ખુલ્લી તલવાર સાથે અહીંયા પહોંચી ગયા. પોલીસ ચોકી સામે જ આ પ્રકારનો આતંક. એક યુવક કઈ રીતે તીક્ષ્ણ હથિયાર સાથે તૂટી પડે છે, વધુ માહિતી મેળવીએ. ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે. નીતિન, આ જે અસામાજિક તત્વો છે તેને લઈને કોઈ કાર્યવાહી થઈ છે ખરી? જી પંકજ, ચોક્કસ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ભાવનગર પોલીસ ઉપર છે તે કાયદોની વ્યવસ્થાને લઈ અને સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ફરી એક ઘટના છે તે સામે આવી છે. એક યુવક દ્વારા ઘાતંકિત હથિયારો લઈ અને જાહેરમાં પોતે જે આતંક ફેલાવતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે સ્થાનિક લોકોએ પોતે ત્યાંના રાહતદારીઓએ હિંમત દેખાડીને આ યુવકને ઝડપી અને તેની પાસેથી હથિયાર છે તે છીનવી લીધું હતું. એટલે ચોક્કસ કહી શકાય કે કોઈ મોટી જે ઘટના થવાની હતી તે થવા પામી નથી. હાલ તો આ યુવક ક્યાંનો છે, યુવક પાસે હથિયાર કેમ હતું, યુવક શું કામ આતંક મચાવતો હતો તે અંગે હજી કોઈ પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. ત્યારે ચોક્કસ કહી શકાય કે ભાવનગર શહેર સહિત જિલ્લામાં પોલીસનો કોઈ ખોફ નથી રહ્યો અને લુખ્ખા અને આવા તત્વો છે તે જાહેરમાં પોતે હથિયાર લઈને પોતે આતંક મચાવતા હોય છે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે.
અમદાવાદની બોપલની એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 5 વર્ષના બાળક સાથે જાતીય શોષણની ફરિયાદ બાદ સ્કૂલના સફાઈ કર્મચારી પશાભાઈની પોલીસે ધરપકડ કરી લીધી. આરોપીએ બાળક સાથે જાતીય શોષણ અને અયોગ્ય શારીરિક વર્તન કરી કોઈને જાણ ન કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. વાલીઓની ફરિયાદના આધારે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. 1 અઠવાડિયાથી તે શારીરિક અડપલા અને બાળક ઉદાસ રહેતા વાલીએ કાઉન્સેલિંગ કર્યું. બોપલ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી. આરોપી વિરુદ્ધ અગાઉ વસ્ત્રાપુરમાં રાયોટિંગ અને સરકારી ફરજમાં રોકાવટનો ગુનો પણ નોંધાયેલો છે. ઘરે જતાં નર્વસ જેવું લાગતું હશે એટલે માતા પિતાએ કાઉન્સેલિંગ કરી અને તેને સમગ્ર બનાવ વિશે પૂછ્યું ત્યારે બાળકે પોતાની સાથે ગંભીર જાતીય શોષણ અને શારીરિક અત્યાચાર થયેલાનું તેમણે જણાવેલું છે. જે બાબતે તપાસ કરતાં બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ 25ના રોજ પોક્સો કલમ 5F 5L 5M અને 6 અને BNS 351(2) મુજબ ગુનો દાખલ કરેલો છે. અરવલ્લીમાં પોષણ આહારની ગેરકાયદે હેરાફેરીનું રેકેટ સામે આવ્યું. સરકારી બાલ શક્તિ આહાર મામલે કાર્યવાહી. 2 દિવસ બાદ મોડાસા રૂરલ પોલીસ મથકે FIR દાખલ થઈ. મહીસાગરના ખાનપુરના સરકારી ગોડાઉનથી આહાર લીધો હતો. મોડાસાથી ઝડપાયો હતો બાળભોગ. 305 શંકાસ્પદ ઝડપાયેલ થેલીઓ મામલે કાર્યવાહી થઈ. સરકારી જથ્થો સગેવગે કરવાના ગુનામાં 4 સામે ફરિયાદ થઈ. પિકઅપ ચાલક અને માલિક સામે ગુનો દાખલ થયો. મહીસાગર ગોડાઉનના જવાબદાર શખ્સ સામે ફરિયાદ. બાલ શક્તિ અને સગર્ભા મહિલાઓના પોષણયુક્ત આહારનું બારોબાર સગેવગે કરવાની આખી ફિરાકમાં આખું ચાલતું હતું. વિનામૂલ્યે મળતા આહારને 3 ગણા ભાવમાં વેચવાની હિલચાલ સામે તપાસની માંગ. હિંમતનગરના કેટલાક શખ્સો દ્વારા હેરાફેરીનું રેકેટ ચાલતું હોવાની શંકા છે. સરકારી જથ્થો મહીસાગર ખાનપુરથી ભરાતો હતો. સુરત સિવિલ હોસ્પિટલમાં માનસિક રીતે અસ્વસ્થ મહિલાએ અચાનક ભારે હંગામો મચાવ્યો. આ મહિલા હોસ્પિટલ પરિસરમાં ઉભેલી સબવાહિનીના કાચ પર પથ્થરમારો કરવા લાગી અને તોડફોડ કરવા લાગી. ફરજ પર હાજર પોલીસકર્મી પણ ત્યાં પહોંચ્યા અને તો તેના ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ઘટનાના પગલે હોસ્પિટલમાં અફરાતફરી મચી. જોકે સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક આ મહિલાને કાબૂમાં લઈને સંબંધિત વોર્ડમાં ખસેડી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ હોસ્પિટલની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. તો સુરતની અંદર આ સિવિલ હોસ્પિટલમાં આવી ઘટના બની કે જ્યાં એક માનસિક રીતે અસ્વસ્થ મહિલા આવી ચડી અને સબવાહિનીમાં અચાનક તોડફોડ કરવા લાગી અને સુરક્ષાકર્મીઓ સાથે પણ મારપીટ કરવા લાગી. જોકે ત્યાં સુરક્ષાકર્મીઓએ તેને ત્યાંથી અન્યત્ર સ્થળે ખસેડી હતી. તો સુરતમાં પોલીસકર્મી પર પણ હુમલો થયો. મહિલાને કાબૂમાં લેવા માટે સુરક્ષાકર્મીઓ 1 કરતાં વધારે અહીંયા પહોંચ્યા હતા. ત્યારે આ માનસિક અસ્વસ્થ મહિલાને કાબૂમાં લેવાઈ. પોરબંદર મહાનગરપાલિકાની કામગીરીથી લોકોમાં રોષ આ એટલા માટે કહેવું પડે કારણ કે ચોમાસું શરૂ થવાના દિવસોમાં જ અંદાજે 10.50 કરોડના ખર્ચે રોડ રીસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવતા શહેરમાં ચર્ચા જાગી છે. આ કામગીરીના કારણે અનેક વિસ્તાર પાણીમાં ડૂબે તેવી ભીતિ છે. સામાન્ય રીતે વરસાદમાં ડામરના જે રસ્તાઓ છે તેને નુકસાન થવાની શક્યતા રહેતી હોવાથી આ સમયગાળામાં કામ શરૂ કરવાનો નિર્ણય સામે સવાલ ઉઠી રહ્યો છે. વોર્ડ નંબર 2 સિવાય શહેરના અન્ય વોર્ડોમાં રોડનું કામ ચાલુ છે. સ્થાનિકોના આરોપ મુજબ નવા રોડ પહેલા જૂનો ડામરનો લેયર દૂર કરવાનું હોય છે, પરંતુ એ કરવામાં આવ્યો નથી અને સીધો જ નવો ડામર પાથરવામાં આવ્યો છે, જેના કારણે રોડની ઊંચાઈ વધી રહી છે. ઘરો અને દુકાનો નીચાણમાં આવી રહ્યા છે. સ્થાનિકોમાં એવી ચિંતા છે કે ચોમાસું દરમિયાન વરસાદી પાણી વધારે આવશે તો ઘરો અને દુકાનો સુધી ઘૂસી શકે છે, જેથી નુકસાન જઈ શકે છે. દુકાનથી લેવલ સિટીમાં વાત કરું ઊંચું થઈ ગયું એટલે પાણીનો નિકાસ હોય છે. છાયાનો પણ પાણી નથી, રંગનો નિકાસ અત્યારે રસ્તો ગોઠવી લીધો. આ સિટીમાં થવાનું છે, આ જ પ્રશ્ન સિટીમાં થવાનું છે. ચોમાસા ઉપર બધાને ઘરમાં પાણી આવી જવાનું છે. રાજીનગર જે કંઈ હતું ને એ પોરબંદર સિટીમાં આવી જવાનું છે. આ થવાનું છે. પાણીનો નિકાલનો રસ્તો હતો, ઘરમાંથી પાણી નીકળે તો એ પછી ઘરમાં આવવાનું છે. એટલે રસ્તો એટલા ઊંચા થઈ ગયા કે કોઈ એનો નિકાલનો કોઈ રસ્તો નથી. મનપા અધિકારીઓ કામગીરી નિયમ પ્રમાણે થઈ રહી હોવાનું જણાવે છે, પરંતુ સ્થળ પરની સ્થિતિને લઈને લોકોમાં અસંતોષ છે. સ્થાનિકો દ્વારા એવો પણ આરોપ છે કે ચોમાસામાં રસ્તાઓને નુકસાન થયા બાદ ફરી નવા ટેન્ડર બહાર પાડવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેનાથી સરકારી નાણાંનો વ્યય પણ થશે. હવે આ સમગ્ર મામલે મહાનગરપાલિકા લોકોની ચિંતાઓને ધ્યાનમાં લે છે કે કેમ તે જોવું રહ્યું. ચોમાસું ચાલુ થશે એટલે કોઈ પણ પ્રકારનું ડામર કામ નહીં કરવામાં આવે. છતાં જે ડામરની સરફેસ કરવામાં આવે છે એની ઉપર આપણે ડામર સ્પ્રે કરી અને સીલ કરીએ છીએ. આવી રીતે સીલ કરવાથી એમાં જે પાણી અંદર જતું હોય અટકે છે અને જે રસ્તાની જે છે ક્વોલિટી સુધરે છે. એટલે આપણે દરેક જગ્યાએ અત્યારે આ જે સ્પ્રે કરવાની કામગીરી પણ ચાલુ છે.
મહાનગરપાલિકાની આ કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ છે. 10 કરોડથી વધુના ખર્ચે રોડ રીસર્ફેસિંગની કામગીરી ચાલુ છે અને અહીંયા એક તરફ ચોમાસું પણ આવી રહ્યું છે, ત્યારે આ કામગીરી કરવી કેટલી યોગ્ય છે એવું લોકો કહી રહ્યા છે. બીજી તરફ જૂનો રોડ છે એ અલગ કરી જૂનો રોડ ઉખાડી અને નવો રોડ તેના ઉપર પાથરવાનો હોય છે, પરંતુ આ લોકો જૂના રોડ ઉપર જ નવો ડામર પાથરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે. સરકાર દ્વારા આશરે 72 કરોડ રૂપિયાના ખર્ચે અમલમાં મુકાયેલી પાણી પુરવઠા યોજના આજે પણ અનેક ગામોમાં અધૂરી છે. નસવાડી તાલુકાના 72 અને કવાંટ તાલુકાના 2 ગામોને આવરી લેતી આ યોજના 2020માં શરૂ થઈ અને 2022માં પૂર્ણ થવાની હતી, પરંતુ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ માત્ર 50 ગામોમાં જ પાણી પહોંચ્યું. નાલંદા સહિતના અનેક ગામોમાં લોકો આજે પણ પીવાના પાણી માટે વલખા મારે છે. ગામમાં બોરવેલ સુકાઈ ગયા છે. સરકારી શાળામાં વિદ્યાર્થીઓને બહારથી પાણી લાવવું પડે છે. ગામ લોકોનો આરોપ છે કે કરોડોના ખર્ચે ટાંકી અન્ય માળખાકીય સુવિધાઓ ઊભી થઈ છે, છતાં આજ દિન સુધી પાણીનું એક ટીપું મળ્યું નથી. આ મામલે જવાબદાર અધિકારીઓએ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. પણ અહીંયા મળે એક બોરની સુવિધા છે, નથી એવું નથી, પણ એમાં પાણી તો નથી. પાણી અત્યારે મને બધાને પીવા પૂરતું કદાચ થોડું થોડું થાય, પણ અમારે જો કપડાં ધોવા હોય, પછી ઢોર ઢાકને પાણી પાવું હોય તો અમારે બહુ મોટી મુસીબત છે. અને અમારી શાળામાં પાણીની સમસ્યા છે, તો પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે તો અમારા બાળકોને પાણી પીવાની ને એવી સારી સુવિધા મળી રહે એમ. હવે કુપા યોજનાનું ટાંકી પણ છે, સંપ પણ છે અને લાઈનો પણ ડાબી છે, પણ પાણી આવતું નથી. ચાલુ થવું જોઈએ કુપા યોજનાનું પાણી. ખરેખર અમે જોયું ત્યારે સરકારે 72 કરોડ રૂપિયાની કુપા યોજના બનાવી અને 72 ગામ માટે પાણીની સુવિધા આપવા માટે એ લોકોએ કીધું, પણ અહીંયા તો ખરેખર અમે જોયું ગામડે ગામડે એ લોકોએ સંપ બનાવેલા છે અને ત્યાંથી પાણીની અંદર એ લોકો ટાંકાની અંદર એ પાણી છોડે છે. અમદાવાદમાં વધુ એક ભૂવો પડ્યો. ગોદરેજ ગાર્ડન સિટી 4 રસ્તા પર ભૂવો પડ્યો હતો. ચોમાસા પહેલા રસ્તા પર જોખમ વધ્યું. ભૂવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી. પીક અવર્સમાં ટ્રાફિક જામ થવાની પણ સંભાવના રહેતી હોય છે. રીસર્ફેસિંગ ન થવાના કારણે આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બને તેવી આશંકા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.